તો જોઈ શકો છો દર્શક મિત્રો, વૃંદાવન ક્લાઉડ કિચનની અંદર પહેલા જ દિવસે કસ્ટમરની પ્લેટમાં કોકરોચ નીકળ્યો છે. કેમેરામેન હિરેન સાથે હું રિપોર્ટર દેવાંગ. નવું બિઝનેસ શરૂ કરવાનું સપનું જોતાની સાથે જ તૂટી ગયું. એવું કંઈ નહીં થાય, બધું ઠીક થઈ જશે. એવી રીતે થશે? અરે અત્યાર સુધીમાં તો બહાર બધાને ખબર પડી ગઈ હશે કે વૃંદાવન ક્લાઉડ કિચનમાં શું થયું છે. પેલી કિયારાને અહીંયા પગ મૂકવા દીધો, એ જ આપણી ભૂલ થઈ. ક્રિશ, તે એક વાત હંમેશા યાદ રાખજે. આપણે જો કિચડમાં પથ્થર નાખીશું ને તો એના છાંટા આપણા કપડા ઉપર પણ ઉડશે જ. અને કિયારા ક્યાં ખોટી હતી? હા, એ સાચી જ હતી ને. એની ડિશમાં કોકરોચ હતો જ ને. પણ એ કેવી રીતે બની શકે? અરે આપણે બધાએ તો લાપસી ખાધી જ ને, આપણે તો કોઈ કોકરોચ ન જોયો. ભાઈ, જ્યારે માણસ જ ખરાબ હોય ને ત્યારે એને બધામાં ખામીઓ જ દેખાય. મેં તમને લોકોને કહ્યું હતું કે એને અહીંયા ના આવવા દો, એ છતાં તમે લોકો એને અંદર પણ આવવા દીધી અને અહીંયા બેસવા પણ દીધી. સોરી ટુ સે, પણ આ બધું તારા કારણે જ થયું છે. અચ્છા, મારા કારણે? હા, જો તે એને લાફો ના માર્યો હોત ને તો આ બધું થયું જ ના હોત. બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ આપણી જગ્યા પર આવીને આપણા વિશે ગમે તે બોલી જાય અને આપણે માત્ર જોયા કરવાનું, એમ ને? શૌર્ય, બિઝનેસનો નિયમ જ એ હોય છે બેટા કે આંખ અને માથું બંને નીચે નમાવીને કામ કરતા શીખવું પડતું હોય છે. મમ્મી, વાંક વગર કોઈ પણ આવીને મને કંઈ પણ બોલી જશે ને તો મારું સ્વાભિમાન હું નીચે નહીં પડવા દઉં અને તમારા લોકોનું પણ નહીં પડવા દઉં. બેટા, ઘણા માણસોની સામે સ્વાભિમાન નહીં પણ પોતાની ઇમેજ વિશે વિચારવું પડતું હોય છે. તેનો ઈગો હર્ટ કર્યો ને? જોયું એને આપણી સાથે શું કર્યું તે? અને એમ પણ શોર્ય, તારે આવી રીતે એના ઉપર હાથ નહોતો ઉપાડવા. શૌર્ય, ભૂતકાળમાં પણ તારા આ જ ગુસ્સાના કારણે આપણે બહુ સહન કર્યું છે. ધ્યાન છે ને તને? ગુસ્સામાં તું તારું ભાન ભૂલી જાય છે બેટા. હજી પણ કહું છું, કંઈ પણ કરતા પહેલા 100 વાર વિચાર કર. એ તો જીવનમાં બહુ તકલીફો પડશે તને. હા, તો પડવા દે ને તકલીફ, પડવા દે. આઈ ડોન્ટ કેર. મારા વિશે કોઈ કંઈ પણ બોલી જશે ને તો એ હું આજે પણ નહીં ચલાવી લઉં અને કાલે પણ નહીં ચલાવી લઉં. શૌર્ય, અને આ બાબતે તમારે લોકોએ મારી સામે પડવું હોય ને તો પડજો. મને કોઈની જરૂર નથી. ગોટ ઇટ? શૌર્ય, હું તારો ગુસ્સો સમજી શકું છું, પણ કિયારા પહેલાથી જ આવી છે, એ ક્યારેય નહીં સુધરે. શૌર્ય બેટા, કિયારાના કારણે આપણને નુકસાન થશે જ, એ આપણને નુકસાન પહોંચાડશે જ. પણ તું ધ્યાન રાખજે. એ નહીં સમજે આંટી. હા, નહીં સમજું, હું નથી સમજવું. મારે કહ્યું ને એકવાર કે હું કોઈની ખોટી વાત સહન નહીં કરી લઉં એટલે નહીં જ કરી લઉં. શૌર્ય, ક્યાં જાય છે? લોયરને તારા ડોક્યુમેન્ટ્સ આપવા માટે. ના, તું ક્યાંય નહીં જાય. તારા આ ગુસ્સાના કારણે આપણા બધાની કરેલી મહેનત પાણીમાં જતી રહે. હવે તારા લીધે કોઈ બીજો પ્રોબ્લેમ આપણે અફોર્ડ કરી શકીએ એમ નથી. હર્ષ, જા, તું જઈને ડોક્યુમેન્ટ્સ આપ્યા. ઠીક છે મમ્મી.